હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. તો જો આજે શ્રાવણ પૂરો થઈ ગયો ને ભાદરવો ચાલુ થઈ ગયો છે ને સરસ મજાનો રવિવાર છે. આજે તો રવિવાર હોય એટલે આરામથી હોય, ઉપાધિ કાંઈ હોય ને સ્કૂલે જવાનું ને એવું કાંઈ આરામથી ઉઠે છે. અને આખી રાતથી ને અત્યારે જો સરસ મજાનો તમને પહેલાં વરસાદનો માહોલ બતાવી દઉં. જો આમના વરસાદ ચાલુ જ છે. જો આખી રાત કર્યો ને સવારનો હજી વરસાદ ચાલુ જ છે ને આપણે જો નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને હવે તો અમારે નવિયા બેન પણ જો ઢીંકા ચીકા જો એ અત્યારે બેસી ગયા છે. શેના માટે બેઠા એ તમને બતાવું કે શા માટે બેઠી છે. અત્યારે લગન તો રમતા હતા. જો સરસ મજાનો નાસ્તો અમારે તૈયાર થઈ ગયો. જો ચા રેડી છે, ચણા છે અમારે વઘારી નાખ્યા છે અને ઉપમાના ઢોકળા બનાવ્યા છે. અમારે નવી પણ ઢોકળા જોઈ ગઈ છે એટલે બેસી ગઈ છે. નકર તો બે નહીં આમ શાંતિથી ખાવા માટે બેસી ગઈ. જો નહીં ખાવાનું ને, ચાલો ખાવાનું ને. ચાલો તો ઠરી જાય પહેલાં આપણે થોડો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. તો આજે તો રવિવાર છે પણ વરસાદ ચાલુ છે. નક્કી નહીં કઈ બાજુ જવાનું થાય ને શું કરવાનું થાય. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાનું હાઈપ આપી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો નાસ્તો કરી લઈએ અને જોઈએ કન્ટિન્યુ બનાવી દો. શું આગળ રવિવાર છે પણ કઈ જગ્યાએ બહાર જવાનું થાય ન થાય શું છે એ બધું તમને વિડીયોની અંદર બતાવશું. નવ્યા વરસાદ ચાલુ છે. નવ્યા મંદિરે જાય છે ને પપ્પા સાથે. ફેમિલી જુઓ તો વાગી ગયા છે બપોરના 1:30 જેવું થઈ ગયું છે ને આપણે હવે પાછા રૂમ પર આવી ગયા છે. અને આપણે ગયા હતા રાજકોટની અંદર, તમને ખ્યાલ જ હશે અત્યારે બાલાજી હનુમાનજીનું નવનિર્માણ જે મંદિર બન્યું છે કરણસિંહ હાઈસ્કૂલની બાજુમાં જે રહ્યું ત્યાં. તો આપણે ત્યાં દર્શન કરવા ગયા હતા અને સરસ મજાનો આપણે એનો વિડીયો ઉતાર્યો છે અને આપણે અલગથી મૂક્યો છે. જો તમે ના જોયો હોય અને દર્શન ના કર્યા હોય તો વિડીયોમાં ચેકઆઉટ કરજો. સરસ મજાનું મંદિર છે ને દર્શન પણ કરાવ્યા છે. તો દર્શન કરીને પાછા જો આપણે રૂમ પર આવી ગયા છે ને જમવાનું રેડી થઈ ગયું છે. જો જમવાનું છે, સેવ ડુંગળીનું શાક છે ને રોટલી છે ને આ બાજુ અમારી નવ્યા બેનને પણ જમવાનું ચાલુ છે. જો દાળ જમવાનું છે તમારું, જમી લીધું ઉતાવળ છે અત્યારે જમવામાં. જો તો એને જમવાનું ચાલુ છે, આપણે જમવા બેસી ગયા છે અને મમ્મીને જમવાનું બાકી છે. તો વારા પરથી જમી લઈશું. ચાલો તો કન્ટિન્યુ બનાવી રહેજો, આપણે જમી લઈએ અને પછી આપણે પાછા મળીએ. જોવો તો આ નવ્યાને હિંચકાવા માટે બધા બાધાબાધી કરી રહ્યા છે. કેમ કે ચારેક ઓર બધા હિંચકો લઈને પકડીને ઊભા છે. એ કે છે હું હિંચકાવીશ, ઓલા કે છે હું હિંચકાવીશ. હવે મારે કોને કહેવું કે તું નથી હિંચકાવે, આને હિંચકાવા દે. એ નવ્યા કોણ હિંચકાવે તને? નવ્યા વચ્ચે જેલમાં પૂરાઈ ગઈ છે. એ બિચારી શું બોલે? જોવો તો હાલો કોને હિંચકાવું છે નક્કી કરી લ્યો. હવે મારે આમાં કોને કહેવું, કારણ કે બધાએ જાણીતા છે. કોઈને એમ તો નહીં કહેવાય કે તું હિંચકાવ એમ. તો એવું કંઈ છે, નવ્યાને હિંચકાવવા માટે બધા બાંધી રહ્યા છે અને મારે બનાવવાનું છે જમવાનું. એટલે મારાથી તો કંઈ કહેવાય નહીં કે કોણ હિંચકાવશે ને કોણ નહીં હિંચકાવે. સારું તો વારા ફરતી બધા હિંચકાવો નવ્યાને, હે ને નવ્યા? હે ને? ચાલો તો નવ્યાના સોંગ બંધ થઈ ગયા છે એટલે નવ્યાનું મોઢું એ બગડી રહ્યું છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હે બેબી ફેમિલી જો વાગી ગયા છે સાંજના 7:30 જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા ક્યારના સેવિંગ કરાવવા માટે. અને આજે રવિવાર હતો એટલે ટ્રાફિક ખૂબ વધારે હતું એટલે પછી સેવિંગ કરવામાં વાર લાગી અને ત્યાંથી પાસે ગયા સરસ મજાની પાણીપુરીની લારી અને ત્યાં ટ્રાફિક જ હતું. જ્યાં જાવ ને બધા ટ્રાફિક જ હતું. ને જો અત્યારે મેં બેસી ગયા છીએ લાઈનમાં, નહીં તો અમારે પરી બેસી ગઈ છે. જો અને સરસ મજાની આપણે જો રગડાપુરી લાવ્યા છીએ. હા જો અમારે મેડમ જો ખાવા માટે તૈયાર છે. ક્યાંની રાહ જોતી હતી. અમારે મેડમ છે, આધ્યા છે. સરસ મજાની રગડાપુરી અમારે પરીબેનને ખાવાની. તારે કઈ ખાવાની? એને તો જોઈને કઈ થાય છે. ચાલો હવે રગડાપુરી થઈ ગઈ છે તો થોડીક ખાઈ લઈએ. કેટલાય દિવસની ખાધી નથી પાણીપુરી, તો આજ થોડીક ચાખી લઈએ અને પછી મળીએ. તો વાગી ગયા છે સાંજના 8 ઉપર જેવું થઈ ગયું છે અને અમે થોડુંક નાનકડું એવું ડેકોરેશન કરતા હતા. શેનું ડેકોરેશન છે તમે હું તમને બતાવી દઉં કે અમારે જો
નવ્યાબેનના 8 મહિના પૂરા થઈ ગયા હતા ને તો એનું થોડુંક ડેકોરેશન કરતા હતા, એનું થોડુંક સેલિબ્રેશન ને બધું અમારે હાલતું હતું. જો આવી રીતે કંઈક અલગ અલગ અમે ડેકોરેશન એવું બધું કર્યું છે. ઘણી બધી અમારે માથાકૂટું થાય નહીં ભરી રહેતું નથી અને કપડાં બદલવા ગમતું નથી એને. કપડાં બદલાવવા એટલે મને રોવાની ને મમ્મી જો બાજુમાં સિક્યુરિટી ગાર્ડમાં બેસી ગયા છે. જરીક પણ આડાવાળો થાય એટલે તરત, કારણ કે હું કપડાં બદલવા અમારે ગમતું નથી ને રોવા મને ફાટ કરતું. જો કંઈક ને કંઈક વસ્તુ લઈ લે અમારી. આટલો પગાર નાખે માચીસ લઈ લે ને એવું બધું હાલે અમારીને. જો ચાલો તો આનો મેં ફૂલ વિડીયો આપણે અલગથી જ બનાવ્યો છે કે કઈ રીતે મેં ડેકોરેશન કર્યું છે. તો ચેનલમાં ચેકઆઉટ કરજો ને જઈને જોઈ લીજો, મજા આવશે તમને પણ અને કન્ટિન્યુ બનાવી દીધો. અમે તો ભૂખ પણ લાગી ગઈ છે થોડી થોડી, કારણ કે 8:30 જેવું થઈ ગયું છે. એટલે અમે મળીએ આપણે જમવા સાથે, તો કન્ટિન્યુ બનાવી દીધો. લાઈક કમેન્ટ કરી દેજો. પેલી જોવો તો આપણે હવે જમવા બેસી ગયા છીએ અને નવ્યાબેનનું ડેકોરેશનનું કામકાજ અમારું બધું પૂરું થઈ ગયું. અને પછી હવે જમવા બેઠા છીએ. નવ્યાબેનને અમે મૂકી દીધી છે હિંચકામાં. જો હિંચકા રાખે ને પપ્પા શું બોલે છે એ જોવે છે નહીં. હાય અલે લે ટીટી ટીટી. તો જો હિંચકે છે ને અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં જો ઘઉંની રોટલી છે, મકાઈનો રોટલો છે, સરસ મજાની ભાજી છે, સલાડ છે, છાશ છે ને અમારે ખીચડી છે. તો આવું છે કે અમારે જમવાનું. ને અમારે પરિબેને એની ખીચડી જમી લીધી નહીં, હજી એક થોડું જમવાનું બાકી. ચાલો તો હવે જમી લઈએ અને પછી આપણે મળીએ. તો વાગી ગયા છે સાંજના 9:30 જેવું થઈ ગયું છે ને હવે બધું કામકાજ પૂરું થઈ ગયું છે. ને આપણે જો સરસ મજાની ચા ગરમ કરી વાળી છે. આપણે જો ચા ગરમ થઈ ગઈ છે ને અમારે હવે પરિબેન જો આ બાજુ હવે વાહ ઢીંગા ચીકા જો આખી ભાઈનું કપડાં પહેરી લીધા છે આજે. ભાઈ મચ્છર ન કાઢે એટલે નહીં. ઢીંગા ચીકા ચાલે આમ કાંટા જતી ને જેવું આમ ચાલુ થયું ને એવું મજા આવી ગઈ ને. જો તો એ બેસી ગઈ છે. હા ચા પીવાની રમે છે. જો ચાલો ચા ઠંડી થઈ જાય પહેલાં પી લઈએ. અને વિડીયોને પણ આપણે અત્યારે મેં પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. મળશું આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય. કેવી ખુશ થઈ ગઈ જો. ચાલો તો બધાને જય માતાજી ને બાય બાય.